નમસ્કાર, દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। હાસોડ તાલુકાના પાંચરોલી ગામમાં ભીલ સમાજના સ્મશાનની જગ્યા ખાનગી કંપનીના માર્ગ માટે ફાળવી દેવામાં આવતા લોકોમાં રોષ। આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી માર્ગ બંધ કરવા માંગ કરી। અદ્વૈત સ્કૂલની ધ્વનિ મકવાણાએ નેશનલ સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપમાં મેળવ્યું ગોલ્ડ મેડલ। દિલ્હીમાં યોજાયેલી સ્પર્ધામાં ગુજરાતની ટીમ બીજા નંબરે રહી। અંડર 17માં 60 kgમાં પ્રથમ નંબર મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું। એસઓયુ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 18 દેશના 34 અને ભારતના 17 મળી 51 પતંગબાજો ભાગ લેશે। મંગળવારે અવનવા કરતબો રેવાના તીરે વ્યૂ પોઈન્ટ ખાતે જોવા મળશે। હાસોટના પાંચરોલી ગામે આદિવાસી સમાજના સ્મશાનની જગ્યામાં ખાનગી કંપનીને રસ્તા માટે આપતા ગેરકાયદેસર માર્ગ બંધ કરવાની માંગ સાથે આજરોજ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હાસોટના પાંચરોલી ગામના આદિવાસી સમાજના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગામના સર્વે નંબર 219માં આદિવાસી સમાજનું સ્મશાન આવ્યું છે, જેમાં સ્મશાનમાં મૃત્યુ પામેલ આદિવાસી સમાજના મૃતકની દફન વિધિ કરવામાં આવે છે, પરંતુ ગ્રામ પંચાયતના તલાટી અને સત્તાધીશો દ્વારા ઠરાવ કરી બાઉન્ડ મેટલ કોર્પોરેશન લિમિટેડ કંપનીને બારોબાર રસ્તા માટે સ્મશાન ભૂમિ ફાળવી દેવામાં આવી છે, જેના પગલે આદિવાસી સમાજ દ્વારા આક્રોશ સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ખાનગી કંપનીના માલિક દ્વારા સ્મશાનમાંથી રસ્તા સિવાયની જગ્યામાં માટી પુરાણ કરી સ્મશાનમાં કબરો ઉપરથી વાહનોને અવરજવર કરાવી સમાજની લાગણી દુભાય તેવા કૃત્યો કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે તાત્કાલિક આ ગેરકાયદેસર માર્ગ બંધ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। મેં અરજી કરી છે અહીંયા કે જે અમારી 219 સર્વે નંબરની જગ્યામાં અમારા ગામના પંચાયતે એ લોકો ગેરકાયદેસર રીતે કંપનીવાળાને જમીન ફાળવણી કરેલી છે રસ્તા માટે। એમાં અમે આદિવાસી લોકો એમાં અમારું સ્મશાન છે એની અંદર અમે જે આદિવાસી જે મરણ પામે છે એની દફન વિધિ કરીએ છીએ। એના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છે। અમારા ગામમાં જે અનલીગલી પ્રાઇવેટ કંપનીવાળાને સ્મશાન પરથી રસ્તા આપ્યો છે એના વિરોધમાં અમે આજે કલેક્ટરમાં આવેદનપત્ર આપવા આવ્યા છે। અમારી માંગ એટલી જ છે કે જો તમે આ રીતે આદિવાસી થઈને જ જો આદિવાસીનું સ્મશાનમાં રસ્તો આપતા હોય ને કોઈને જાણ કર્યા વગર આ બધું કામ કરતા હોય તો તમે બીજું હું નહીં કરી શકો। એટલા માટે અમારી ખાલી એટલી જ માંગ છે કે એ રસ્તો બંધ થવો જોઈએ અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ સરપંચ અને તલાટી વિરુદ્ધ, અને બીજું તો સસ્પેન્ડ થવા જોઈએ। બસ અમારી બીજું કોઈ માંગ નહીં। દિલ્હી ખાતે યોજાયેલી 67મી નેશનલ સ્કૂલ ગેમ્સમાં ભરૂચની અદ્વૈત વિદ્યાનિકેતનની ધોરણ 11 સાયન્સની ધ્વનિ મકવાણાએ કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ નંબર હાંસલ કર્યો છે। નવી દિલ્હી ખાતે ડિસેમ્બરના અંતમાં સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 67મી નેશનલ સ્કૂલ ગેમ્સ 2023-24નું આયોજન કરાયું હતું, જેમાં 67મી નેશનલ સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં અંડર 17માં 60 kg ભરૂચની ધ્વનિ મકવાણાએ પ્રથમ સ્થાન સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે। આ ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। કરાટે સ્પર્ધામાં દિલ્હીની ટીમ પ્રથમ સ્થાને જ્યારે ગુજરાતની ટીમ બીજા નંબરે વિજેતા બની છે। ધોરણ 11 સાયન્સની છાત્રાએ નેશનલ લેવલે કરાટેમાં ગોલ્ડ મેડલ મેળવતા ભરૂચ અદ્વૈત સાયન્સ પરિવાર દ્વારા જિલ્લા અને શાળાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવાયા છે। ધ્વનિ મકવાણાનું સ્વપ્ન ભારત વતી ઓલિમ્પિકમાં કરાટે સ્પર્ધામાં ભાગ લેવાનું છે। ધ્વનિના પિતા કલ્પેશ મકવાણા ગુજરાત કરાટે ફેડરેશન, નિહોન સોટોકન કરાટે એસોસિએશન, સાઉથ એશિયા અને જાપાન કરાટે એસોસિએશન સાથે જોડાયેલા છે। ગુજરાતના 1 લાખ છાત્રા સાથે દીકરીને પણ 9 વર્ષથી તેઓ કરાટેની તાલીમ આપી રહ્યા છે। ધ્વનિ અગાઉ ખેલ મહાકુંભ સાથે સ્ટેટ લેવલની કરાટે ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે। ગયા વર્ષે જ 2023માં નેશનલ દિલ્હી રમવા ગઈ હતી, જેમાં મારો ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે। not only in 2023 but also in 2018 and 19. 2018માં મારો સિલ્વર મેડલ હતો અને 2019માં મારો ગોલ્ડ મેડલ હતો. Not only in school games but also in Khel Mahakumbh and many more tournaments like Karate India organization and many more tournaments.
એમાંય મારો ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ પ્રાપ્ત થયો છે. કોઈ વાર નથી થયો એન્ડ હું આ કન્ટિન્યુ કરીશ. હું ભણવા સાથે ફોકસ કરીશ કરાટે પણ ને વિશ કરીશ કે હું ઓલિમ્પિક સુધી રમું. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર આઇકોનિક સ્થળ ખાતે મંગળવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. તૈયારીઓના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે રાજપીપળા કલેક્ટરાલય ખાતે આજે બેઠક યોજાઈ હતી. એકતાનગર ખાતે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ વિદેશના પતંગબાજો સહભાગી બનશે. ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ, ક્રાઉડ મેનેજમેન્ટ, બેઠક વ્યવસ્થા, લાઇટ, પાણી, આરોગ્ય, રિફ્રેશમેન્ટ વગેરે બાબતોની સમીક્ષા કરાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર CK ઉંધાડ, નાયબ કલેક્ટર દર્શક વિઠલાણી અને ગુજરાત પ્રવાસન નિગમના અધિકારીઓ પણ જોડાયા હતા. આ વર્ષે 18 દેશના 34 અને ગુજરાત સહિત ભારતના 14 મળી કુલ 51 પતંગબાજો પતંગ મહોત્સવમાં ભાગ લેશે. ભરૂચ સબજેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા 3 કેદીઓને સારા વર્તણૂકને લઈ મુક્ત કરવામાં આવ્યા હતા. ભરૂચ સબજેલમાં ભાઈલાલ ગોપાલ વસાવા, અભયસિંહ ગોપાલ વસાવા તેમજ પ્રફુલ્લચંદ્ર રતિલાલ વસાવાને આજીવન કેદની સજાના ભાગે રાખવામાં આવ્યા હતા. છેલ્લા 20 વર્ષથી તેઓએ સબજેલમાં રહેવાના સમયગાળા દરમિયાન સારી વર્તણૂક રાખતા ઇન્ચાર્જ જેલ અધિક્ષક NP રાઠોડે CRPCની કલમ 433A હેઠળ સરકારના ધારા ધોરણ મુજબ તેમને વહેલી જેલ મુક્તિ મળે તે માટેની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તેમની દરખાસ્તને સરકારે મંજૂર રાખતા ગુરુવારે તેમને સબજેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેલર NP રાઠોડે તેમને વિદાય આપી જેલની બહારના જીવન માટે શુભકામના આપી હતી. ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કેદી નામ છે ભૈલાલ ગોપાલભાઈ વસાવા, અભયસિંહ ગોપાલભાઈ વસાવા અને પ્રફુલ્લચંદ્ર રતિલાલ વસાવા. છેલ્લા 20 વર્ષથી તેઓ આજીવન કેદની સજા ભોગવી રહેલા હતા. તેઓની વહેલી જેલ મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી તેઓની જેલ સલાહકારની મિટિંગનું આયોજન કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી તેઓની વહેલી જેલ મુક્તિ માટેની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલી આપતા સરકારશ્રી દ્વારા બાકીની સજા માફ કરી તેઓની વહેલી જેલ મુક્તિના આદેશો કરતા આજ રોજ અમે તેઓને જેલ મુક્ત કરેલ છે. ભરૂચ તાલુકાના તવરા ગામની સીમમાં નેમી ઇન્ફાસ્પેસ LLP ભાગીદાર પેઢી સહિત 14 ઇસમો ભેગા મળી આદિવાસી ખેડૂતની મંજૂરી વિના 1.25 વીઘા જમીનમાં પાકો માર્ગનું બાંધકામ કરતા અરજીરૂપી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ તાલુકાના તવરા ગામની સીમા મધુમોહન વસાવાની સર્વે નંબર 218 ઉપર જમીન આવેલી છે, જે જમીન ઉપર ગેરકાયદેસર રીતે નેમી ઇન્ફાસ્પેસ LLP ભાગીદાર પેઢી અને ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ મંડળ સહિત 14 ઇસમોના મેણા પીપળામાં ખેડૂતની મંજૂરી લીધા વિના 1.25 વીઘા જમીન ઉપર પાકો માર્ગ બાંધી દીધો હોવાની ખેડૂતે ભરૂચ C ડિવિઝન પોલીસ મથકે અરજીરૂપી ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે. જ્યારે નેમી ઇન્ફાસ્પેસ LL ભાગીદાર પેઢીના જબ્બરસિંહ રાજપુરોહિતે પરવાનગી મેળવીને જ બાંધકામ કર્યું હોવાનું જણાવ્યું હતું. ના, આ જમીન મારા મોહાર મેં મારી છે. આ જમીનનો માલિક હું છે. અમારે પૈસા વગર આ ધંધો એમને કરેલો છે. અમે પૈસા કોઈના લીધા એમની પાસે લીધા નથી. અમારી જમીનનો રસ્તો અમારો પાછો જોવે છે. કઈ જગ્યા જમીન આવેલી તમારી? તવરા આ રસ્તાની અમને કોઈ જાણ કરી નથી. અમે કોઈને ખબર જ નથી. અમને ના બનાવી દીધેલો છે એ લોકોએ. આ જમીન એમની હરખી લીધેલી છે, અમને કશી ખબર નથી. બિલ્ડરે ને ગણપતે થઈને આ સોદો કરી નાખેલો છે. અમારા ઘરવાળાને કશી ખબર નહીં. અમારા રસ્તો જોઈએ. આ જમીન પર શું બનાવી દીધું છે બિલ્ડર? રોડ બનાવી દીધેલો છે. 1.5 વીઘું લઈ લીધેલું છે. અમારે આ જમીન જોઈએ. અમારે કોઈ પૈસા જરૂર નથી. અમારે આ રસ્તો જોઈએ. તમને આ જમીનનું કઈ વળતર મળ્યું છે? કશું મળ્યું નથી. અમને જાણ જ નહીં. અમે ખેતર જોવા આવ્યા તારે અમને ખબર પડી કે રોડ બની ગયેલો છે. એટલે અમે પોલીસ કેસો કર્યો, બધું જ કર્યું, પણ કઈ એનો રસ્તો થયો નથી હજુ. શું માંગ છે હવે તમારે? અમારે તો આ રસ્તો જ જોઈએ, બંધ કરવો છે. અમારી જગ્યા જોઈએ. તવરા સર્વે નંબર 280 માં અમે નેમેનિયા લક્ઝરિયા નામનો પ્રોજેક્ટ કર્યો છે. તેમાં 25 બંગલા બનાવેલા છે. હવે આ રસ્તો અમારો 281 માંથી આવે છે 280 માં. આ રસ્તો અમે ખેડૂતો હાથે રસ્તાની હાથે અમે લોકો જગ્યા લીધી હતી એને કરાવીને. હવે રસ્તાનો વ્યવહાર ખેડૂતોએ આ 281 વાળા જોડે કર્યો હશે. કેટલો કર્યો એ અમે લોકોને ખબર નહીં, ને કેવી રીતના કર્યો છે, કેવી રીતના કર્યો છે એને આધારે અમારી પાસે સહેમતિ પણ છે રસ્તાની. આ મૂળ ખેડૂતોના છે
અને એના આધારે બહોળાએ પણ નકશો પાસ કરેલો છે અને 7/12 માં પણ ચડેલી છે. અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વસતા આદિવાસી સમાજના સભ્યો એક મંચ ઉપર આવ્યા અને સમાજમાં ભાઈચારો જળવાઈ રહે તે માટે ભરૂચ રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ, ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના હસ્તે દીપ પ્રાગટ્ય અને શ્રીફળ વધેરી તેમજ રાષ્ટ્રગીતના ગાન સાથે આદિવાસી નૃત્યની ઝાંખી રજૂ કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 40 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રમુખ સતીશ વસાવા, સંજય વસાવા અને શાંતિલાલ વસાવા સહિતના આગેવાનો તેમજ ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી યુવા જાગૃત ક્રિકેટરનું ટુર્નામેન્ટનું ભરૂચના રેલવે ગ્રાઉન્ડ પર ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની 40 ટીમે ભાગ લીધેલો છે આદિવાસી સમાજની, ને આદિવાસી સમાજના લોકો અલગ અલગ તાલુકામાં અલગ અલગ શહેરમાં રહેતા હોય છે અને ગામમાં રહેતા હોય છે. જેથી આ ટુર્નામેન્ટના માધ્યમથી એક મંચ પર સમાજ આવે, લોકોની પહેચાન થાય, જાગૃતતા આવે એ મેટાનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. જય જોહાર, વંદે માતરમ, ભારત માતા કી જય. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે આજે નવા વર્ષની કેક કાપી ગરબા રમીને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. ભરૂચ અનુભૂતિ ધામ ખાતે ખાસ જાપાનથી પધારેલ રશ્મિ દીદી કે જેઓ છેલ્લા 50 વર્ષથી બ્રહ્માકુમારી પરિવારમાં સમર્પિત રહી જાપાન અને ફિલિપાઇન્સ તેઓની સેવાઓ આપી રહ્યા છે. તેઓ આજે જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે આવતા ભરૂચવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી નવું વર્ષ બધાનું સુખદાયી મંગલદાયક નીવડે તેવા આશીષ આપ્યા હતા. સાથે જ માઉન્ટ આબુ જ્ઞાન સરોવરથી વિશેષ પધારેલ પ્રભા દીદીએ પણ ભરૂચવાસીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. ગરબા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સેન્ટરની સમર્પિત બહેનો અને ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા હતા. मैं 50 साल से ये राजयोग को फॉलो करती हूँ और मैं जापान और फिलीपींस की सेवा के निमित्त आत्मा हूँ और वहाँ पर हम लोग राजयोग सिखाते हैं. तो आज हम नया वर्ष मना रहे हैं, तो आप सभी को हम शुभ कामनाएं देते हैं, शुभ भावनाएं देते हैं कि नया साल हम सबके जीवन में सुख, शांति और खुशी लाएगा. जो भी हम कर्म करें, जो भी बोलें, उसमें हमको खाली यही ध्यान देना होगा कि हम सबको सुख दें और सुख लें, ना किसी को दुख दें, ना किसी से दुख लें. क्योंकि जब हमारी मन की वृत्ति साफ होती है, शुद्ध होती है, अपनेपन की होती है, पारिवारिक प्यार की होती है, तो हम सबको सुख देते हैं. तो आइए नया वर्ष, सारा साल हम अपने जीवन में शुभ भावनाओं का स्टॉक जमा करें, गुड विशेस का स्टॉक जमा करें और सबको, चाहे वो हमारे घर के भाती हैं, चाहे हमारे वो नेबर पड़ोसी हैं, चाहे वो कोई भी समाज का हो, हम सबको अपने दिल से रिस्पेक्ट दें. જંબુસર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. જંબુસર તાલુકાના કંબોઈ ગામના સ્તંભેશ્વર મહાદેવ મંદિર સ્થિત આશ્રમ ખાતે જંબુસર તાલુકાના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સમાપન સમારોહ ધારાસભ્ય ડી.કે. સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એમ.બી. પટેલ, તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડ, એપીએમસી ડિરેક્ટર હરદીપસિંહ, ભાજપ સંગઠન પ્રમુખ બાલુભાઈ, તાલુકા પંચાયત સભ્ય સાજીદ મુનશી, ગામના સરપંચ આરતીબેન અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ નવાદીવા ગામના બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા આરોપી નવાદીવા ગામના શામજી ફળિયામાં ફરી રહ્યો છે.
જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બુટલેગર કિશન વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ પેરોફ્લો સ્ક્વોડની ટીમે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી સગીરાને મુક્ત કરાવી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓ પકડવા આપેલી સૂચનાના આધારે પેરોફ્લો સ્ક્વોડના પીએસઆઈ વીએ રાણાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ફરાર કેદી અને નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સમાંથી બાતમી મળેલ કે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પોક્સો એક્ટ અને સગીરાનું અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપી સગીર બાળા સાથે કાપોદ્રા રોડ ઉપર દિનેશ મિલ પાસે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને કોસંબડીના ગોપાલનગર સ્થિત ઋતુરાજ સોસાયટીમાં રહેતા જયશંકર ત્રિપાશંકર પ્રસાદને પકડી પાડ્યો હતો. જ્યારે સગીરાને મુક્ત કરાવી ઝડપી પાડેલ ઇસમને તાલુકા પોલીસ મથકના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના કાપોદ્રા ગામની સીમમાં આવેલા લક્ષ્મી વજન કાંટા સ્થિત ચટપટા બિલ્ડિંગની નીચે પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. મૂળ યુપી અને હાલ અંકલેશ્વરના કાપોદ્રા ગામની સીમમાં આવેલ લક્ષ્મી વજન કાંટા સ્થિત ચટપટા બિલ્ડિંગમાં રહેતા અશરફ અલી અબ્દુલ વહીદ કુરેશીએ પોતાની બાઇક નંબર GJ16DL 8092 ગત તારીખ 31મી ડિસેમ્બરના રોજ ચટપટા બિલ્ડિંગની નીચે પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકે 1.29 લાખની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ગળખોલ ગામના મીઠા ફેક્ટરી પાસે આવેલ શાક માર્કેટમાંથી યુવાનના ખિસ્સામાં રહેલ 15,000થી વધુનો મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ઈસમ ચોર ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વરના ગળખોલ ગામના ભાવના ફાર્મ સોસાયટીમાં રહેતા સુભાષચંદ્ર રામયશ મૌર્ય ગત તારીખ 31મી ડિસેમ્બરના રોજ મીઠા ફેક્ટરી પાસે આવેલ શાક માર્કેટમાં શાકભાજી ખરીદવા ગયા હતા. તે દરમિયાન અજાણ્યા ઈસમે યુવાનના ખિસ્સામાં રહેલ 15,000થી વધુના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મોબાઈલ ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. હાસોડ તાલુકાના પાંચરોલી ગામમાં ભીલ સમાજના સ્મશાનની જગ્યા ખાનગી કંપનીના માર્ગ માટે ફાળવી દેવામાં આવતા લોકોમાં રોષ. આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી માર્ગ બંધ કરવા માંગ કરી. અદ્વૈત સ્કૂલની ધ્વનિ મકવાણાએ નેશનલ સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપમાં મેળવ્યો ગોલ્ડ મેડલ. દિલ્હીમાં યોજાયેલી સ્પર્ધામાં ગુજરાતની ટીમ બીજા નંબરે રહી. અંડર 17માં 60 kgમાં પ્રથમ નંબર મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું. SOU પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 18 દેશના 34 અને ભારતના 17 મળી 51 પતંગબાજો ભાગ લેશે. મંગળવારે અવનવા કરતબો રેવાના તીરે વ્યૂ પોઈન્ટ ખાતે જોવા મળશે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.